નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે અળસિયા, ગોકળગાય, વંદા અને પક્ષી વિશે જોયું. હવે આગળ છે માછલી. એક કાગળની હોડી બનાવવાની છે, તેને પાણી પર મૂકો. હવે તેના અહીં વાળા છેડાથી તેને ધક્કો મારો. તમે જોઈ શકો છો, અહીં આકૃતિમાં બતાવ્યું છે. તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે. તો હા, વધી રહી છે. હવે હોડીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએથી ધક્કો મારો. શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે? હા, આપણે સાઈડમાંથી ધક્કો મારીશું તો પણ એ પેલી બાજુ આગી જશે. તો આ જ વસ્તુ માછલીમાં છે. તો જોઈએ આપણે કે તમે નોંધ્યું કે હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે. એટલે કે માછલીનો આકાર કેવો હોય છે? હોડી જેવો, આગળથી ચપટો અને વચ્ચેથી પહોળો હોય છે. માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતા પાતળી અને અહીંદાર હોય છે. શરીરની આવી રચના ધારારેખીય કહેવાય છે. તો આના પરથી કારણ પૂછાય છે કે માછલીના અનુકૂલનો લખો, અથવા માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે, એના અનુકૂલનો લખવાના છે. આગળ છે ધારારેખીય, એટલે કે કેવો આકાર? આગળથી સાંકડો અને વચ્ચેથી પહોળો ફૂલેલો. તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. માછલીના હાડકાં દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં 8.24માં માછલીની ગતિ વિશે બતાવ્યું છે. એમાં પૂંછડી ડાબી બાજુ હોય ત્યારે મોઢું જમણી બાજુ, અને જમણી બાજુ હોય ત્યારે ડાબી બાજુ મોઢું હોય છે. તો પૂંછડી વિપરીત દિશામાં હોય છે. જે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે. આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે. પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે. તો તરવા માટે કોણ મદદ કરે છે? પૂંછડી પરના મીનપક્ષો. માછલીના શરીર પર બીજા પણ મીનપક્ષ આવેલા હોય છે, જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે. તો મીનપક્ષોનું કાર્ય શું છે? તો માછલીને પાણીમાં સરળતાથી તરવાનું, અને બીજું શું? સંતુલન જાળવી રાખવાનું તથા દિશા નક્કી કરવા માટે. શું તમે ધ્યાન આપ્યું છે કે ગોતાખોર તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા ફ્લિપર પહેરે છે, જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે? તો આ માછલીના અનુકૂલનતા હજી આમાં બુકમાં નથી, પણ શરીર પર ભીંગડા હોય છે અને ચીકણા હોય છે, જેથી પાણીમાં એમને ખાસ તરવામાં મુશ્કેલી પડતી નથી. બીજું, તે ચૂઈ દ્વારા શ્વાસ લઈ શકે છે, ઝાલર કહેવાય છે. આગળ છે સાપ કેવી રીતે ગતિ કરે છે? તો આપણે અળસિયું જોયું તો એ જ રીતના સાપની વસ્તુ છે. પણ શું તમે સાપને સરકીને આગળ વધતા જોયો છે? શું તે સીધો આગળ વધે છે? સાપનો કરોડ સ્તંભ લાંબો હોય છે. શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે. તે પરસ્પર જોડાયેલા હોય છે, ભલે પછી તે દૂર આવેલા હોય. સ્નાયુઓ કરોડસ્તંભ, પાંસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે. સાપનું શરીર અનેક વલયમાં વળેલું હોય છે. આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરે આગળ વધે છે, પરંતુ સીધી રેખામાં આગળ નથી વધતો.
તો આપણે અળસિયામાં જોયું હતું એ જ રીતનું છે, પણ આમાં કેવું હોય છે, વલયો ફટાફટ કાર્ય કરતા હોય છે ને બહુ બધા વલયો હોય છે, જેથી સાપ ઝડપથી ચાલી શકે છે. આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા અસ્થિઓ સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી. પહેલી બુજો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્ન છે. તેવી જ રીતે તમારા મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે. પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તક ગેટ ઓફ એનિમલ્સમાં સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા. વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો શા માટે હોય છે? આ વિશેષ અંગ તે પ્રાણીને ગતિમાં કેવી રીતે સહાય કરે છે? વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કઈ સમાનતા અને વિભિન્નતાઓ છે? વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલા અંગોની આવશ્યકતા હોય છે? મનુષ્યને 2 પગ જ્યારે ગાય અને ભેંસને 4 પગ કેમ હોય છે? ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી સંખ્યામાં પગ આવેલા હોય છે? આપણા પગને વાળવાની રીત આપણા હાથને વળવાની રીતથી અલગ કેમ હોય છે? આટલા બધા પ્રશ્ન શક્ય છે. આપણે પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. આપણે હજુ કેટલાક પ્રશ્નો ઉત્તર શોધવાના બાકી છે. હવે આગળ સરસ વસ્તુ આપી છે, યોગ વધુ સારી તંદુરસ્તી માટે. તો આપણે યોગ કરવા જોઈએ સવારે ઉઠી. અત્યારે તમે જાણો છો કે જે આ કોરોના છે ફેફસાનો રોગ છે, તો એનાથી બચવા માટે આપણે યોગ કરવા જરૂરી છે કે જેથી આપણા ફેફસા શું થાય, મજબૂત થાય. તો યોગ વધુ સારી તંદુરસ્તી માટેનું આપ્યું છે. આપણે જોઈએ કે યોગ પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. યોગ મનુષ્યને તંદુરસ્ત રાખે છે. તે કરોડ સ્તંભને ટટ્ટાર રાખવામાં મદદ કરે છે, જેથી તમે સીધા બેસી શકો છો, ઝૂકી જતા નથી. યોગમાં ઘણા આસનો એવા છે જેમાં તમારે આખા શરીરનું વજન ઊંચકવું પડે છે, જેનાથી હાડકાં મજબૂત બને છે અને ઓસ્ટિયોપોરોસિસ રોગને દૂર રાખે છે. તે મોટાભાગના વયસ્ક લોકોમાં જોવા મળતા સાંધાના દુખાવામાં રાહત આપે છે. તેના દ્વારા શરીરના સ્નાયુઓ સુવ્યવસ્થિત રહે છે અને સક્રિય બને છે. તે હૃદયને તંદુરસ્ત રાખે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે. તાલીમબદ્ધ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ કેટલાક યોગાસન કરવા જોઈએ. તો આપણે 21મી જૂન વિશ્વ યોગા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેની શરૂઆત આપણે ભારતથી થઈ છે. આગળ તમને કેટલાક ઇંગ્લિશમાં શબ્દો આપ્યા છે. કરોડરજ્જુને શું કહેવાય, વજ્રકેશને શું કહેવાય. તો આ શબ્દો તમારા થોડા રીડ કરવાના, તૈયાર કરવાની જરૂર નથી, પણ રીડ કરવાના કે જેથી કોઈ વખત એ વસ્તુ તમારા સામે આવે તો તમને સમજણ પડી શકે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય ઘરેથી હોમવર્કમાં કરવાનું રહેશે.